ગૌશાળામાં ગાયોના નિભાવ માટે સરકારમાંથી નિભાવ ખર્ચ નહીં મળતા ઉપલેટા એનિમલ હોસ્ટેલ બંધ કરવી પડે તેવી સ્થિતિનું થઈ રહ્યું છે નિર્માણ। ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટાની એનિમલ હોસ્ટેલ નિભાવ ખર્ચના અભાવને કારણે 800થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું છે। આ એનિમલ હોસ્ટેલનો 1 વર્ષનો 1.25 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે સરકારમાંથી કોઈ આર્થિક સહાય નથી મળી રહી, જેથી બંધ કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રખડતા ઢોર અંગે હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે, છતાં સરકારની આંખ ઉઘડતી નથી। ત્યારે સરકારે હિન્દુ અને ગૌ માતાના નામે અનેક લાભો લીધા પણ સહાય આપતી નથી। ત્યારે શહેરના આગેવાનો, અગ્રણીઓ, દાતાઓના સાથ અને સહકારથી ઉપલેટા નગરપાલિકાની ઉપલેટાના પાટણ વાવ રોડ ઉપર શરૂ કરેલા એનિમલ હોસ્ટેલના શરૂઆતના 3 મહિનાનો ખર્ચ ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજે ઉપાડેલ હતો। એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત રાજકોટ કલેક્ટર, ગાંધીનગર ધારાસભ્ય, સાંસદ સભ્ય જેવા જવાબદારો સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી છે। આ હોસ્ટેલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કથાકાર જિગ્નેશ દાદા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા વગેરે આવીને સહાય મળશે તેવા લુખ્ખા વચનો આપી ગયા છે અને ત્યારે હવે તો એનિમલ હોસ્ટેલને તાળા મારવા પડે તેવી સ્થિતિ આવીને ઊભી રહી ચૂકી છે। આવડી મોટી એનિમલ હોસ્ટેલ અને તેમાં રહેલ પશુઓના નિભાવ માટે હાલ વાર્ષિક અંદાજિત 1.25 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે। ત્યારે આ ખર્ચ માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક ફદિયું પણ મળતું નથી, જેથી આ એનિમલ હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેમ છે। ત્યારે ગૌશાળા માટે સરકાર સહાય આપે અને પ્રજાના પ્રતિનિધિ વચનો પાડવામાં અને ગૌ માતા પ્રત્યે મહેનત કરે તેવી માંગ ઉઠી છે। અહેવાલ સરફરાઝ કોડી, તન્ના ન્યૂઝ, ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે। આ રખડતા પશુઓ જે છે એમનો નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફંડ ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે। આ માટે આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે। હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેસમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે। તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવેલી છે। અંદાજે 600 જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે 30થી 40 હજાર જેવો નિભાવ ખર્ચનો આપણે રકમ જોઈએ છે। સરકાર તરફથી આપણે અત્યારે ઉપલેટા નગરપાલિકા પાસે એનિમલ હોસ્ટેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે, એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ, ઘાસચારો લેવો છે, દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે એ બાબતે નોર્મલ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છીએ। અમે 2 વર્ષથી નગરપાલિકા સંચાલિત ગૌશાળા ચલા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ, માંદા પશુઓ, જે કાંઈ હોય પશુઓ, તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં, ભાદર કાંઠે ગૌશાળામાં અમે નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખેલ છે। એની સારવાર ખર્ચથી મારીને બધી માણસો, બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે। તો અત્યારે લોકોના ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે। લોકો અત્યારે તો આપે છે અને હવે વધીને 5 મહિના હાલે એટલો અમારી પાસે ખર્ચ જોગવાઈ છે। હવે જો વધુ સહાય, સરકારી સહાય ના આવે તો અમારે કદાચ ગૌશાળા બંધ કરી તાળા મારવું પડે એવી અમારી કદાચ સ્થિતિ આવી જાય। આમાં કોર્ટના, હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે, કોર્ટે કીધું એટલે અમે જે કહ્યું, પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી। પૈસાનો સહાય 30 રૂપિયા લખે અમને આવતી નથી। અમે એમાં ટેકનિકલ ફોલ્ટ એવો નડે છે કે 2022 માર્ચ પહેલા ટ્રસ્ટ રજીસ્ટર થઈ જવું જોઈએ। અમે ટ્રસ્ટ મોડું રજીસ્ટર કર્યું
પણ ગૌશાળા વહેલી શરૂ કરી દીધી હતી. એ તકલીફ પડે છે. તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા હોય કાગળિયા, અમે જે શરૂ કરી ત્યારના કાગળિયા બધું બતાવી હતી એના બધું. અને 800 અત્યારે 800 ગાયો અમારે ગૌશાળામાં છે. અને હજી આ ગામમાંથી અમારે જેટલી આવે એટલી ભરવાની હતી, ચાલુ જ છે ગામમાંથી લેવાની. તો એનો ખર્ચ કાયમનો 35-40 હજાર ખર્ચ આવે છે. વાર્ષિક ખર્ચ 1.25 કરોડની આસપાસ થાય છે. સરકાર પાસે માંગણી અમારી છે કે અમને જો વહેલી તકે અમને સહાય આપે તો વધુ સારું, નકર અમારે કંઈક વિચારવું પડશે શું કરવું સરકાર.